નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, કેન્દ્રીય ચૂંટણી પંચે રવિવારે ગુજરાત વિધાનસભાની ખાસ કરીને કડી તથા વિસાવદર બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા બાદ વિસાવદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે ભાજપના વર્તમાન ધારાસભ્યનું અવસાન થતાં કડીની બેઠક ખાલી પડી હતી. આ બંને બેઠક માટેની ચૂંટણી પ્રક્રિયા સોમવારથી શરૂ થશે અને 23મી જૂનના મતગણતરી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 4 રાજ્યની 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરી. વિસાવદર પેટા ચૂંટણી 2025ની વાત કરીએ તો 31મીના રોજ ગોપાલ ઇટાલિયાનો મેગા રોડ શો પણ થશે, જેમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં ઉમેદવારી પત્ર તેઓ ભરશે. આ બાજુ દિલ્હી પૂર્વ સીએમ આતિશી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ગુજરાત પ્રભારી ગોપાલ રાયની હાજરીમાં આપ વિસાવદર ઉમેદવાર તથા ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ફોર્મ ભરશે. અને આ પેટા ચૂંટણીની જરૂર કેમ પડી એના પર પણ ચર્ચા કરીશું, પરંતુ આ કેમ રોચક ચૂંટણી થવા જઈ રહી છે, સાથે સાથે ગુજરાતની ચૂંટણીઓનું એપી સેન્ટર વિસાવદર કેમ ગણાય છે અને કેમ 182 બેઠકમાં વિસાવદરને હંમેશા અલગ લેખાય છે, અલગ જોખાય છે, કરીશું વાત ચર્ચા છડે ચોકમાં. તો જે રીતે આ ચૂંટણીની વાત કરી રહ્યા છે, ગુજરાતની 2 બેઠકો કડી અને વિસાવદરની પેટા ચૂંટણી જ્યારે આગામી 19 જૂને યોજાશે અને જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક માટે વહીવટી અને પોલીસ તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તમામ તૈયારીઓ શરૂ કરાઈ. જિલ્લામાં 3 ચેકપોસ્ટ બનાવી સઘન ચેકિંગ કરાશે. લાયસન્સ ધરાવતા હથિયાર જમા કરાવવા માટે સૂચના અપાઈ. વિસાવદર વિધાનસભા બેઠકમાં કુલ 294 મતદાન મથકો છે અને 2,61,000થી વધુ મતદારો છે. ચૂંટણી પ્રક્રિયા માટે 19 અલગ અલગ નોડલ અધિકારી પણ નિમવામાં આવ્યા છે, તેમજ અધિકારીઓ કર્મચારીઓ સહિત 1,884નો સ્ટાફ પણ તૈનાત કરાશે. મતદાન મથકોની વાત કરીએ તો 294 જેટલા અમારા મતદાન મથકો રહેશે અને તમામ મતદાન મથકો જે છે એમાં જે રિટર્નિંગ ઓફિસર એટલે આમાં પ્રાંત અધિકારી વિસાવદર રહેશે, એમના અને એમની ટીમ મારફતે ખરાઈ કરવામાં આવી છે. મતદારો માટે જે બેઝિક સુવિધાઓની જરૂર હોય એની પણ ત્યાં સંપૂર્ણપણે ખરાઈ કરી લેવામાં આવી છે. અમારા સ્ટાફની વાત કરીએ તો કુલ 1884 જેટલો સ્ટાફ છે, એટલે કે આ ચૂંટણી કરવા માટે અમારી પાસે પૂરતો સ્ટાફ છે અને એની ડેટા એન્ટ્રી પણ છે. તો ચોક્કસથી વિસાવદર બેઠકના આંકડા આપ જોઈ શકો છો. કુલ મતદાન મથક 294, મતદારો લગભગ 2,61,000 આસપાસ, તેમાં અલગ અલગ પુરુષ મતદાર, મહિલા મતદાર, આપ અન્ય મતદાર તમામ જોઈ શકો છો. અને આ સાથે જ આ ચર્ચાને આપણે હવે આગળ વધારીશું અને સમજવાની કોશિશ કરીશું કે કેમ આ બેઠક, આ ચૂંટણી અલગ થવા જઈ રહી છે, કેમ આની ચર્ચા અત્યારથી જ જોવા મળી રહી છે. આ ચર્ચાને લઈને આપણી સાથે TV13ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે ઉરુજભાઈ કંથારિયા, જે ભાજપ નેતા છે. ઉરુજભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સાથે જ હિતેન્દ્રભાઈ પીઠડિયા, જે કોંગ્રેસ પ્રવક્તા છે. હિતેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. ટૂંક સમયમાં વાસુદેવ પટેલ પણ જોડાઈ શકે છે, પરંતુ હાલ સૌથી પહેલા ઉરુજભાઈ આપણા પાસે આવું. વિસાવદર વિસ્તારની વાત કરીએ, વિધાનસભા બેઠકની વાત કરીએ, એ જગ્યાની વાત કરીએ તો ગુજરાતની જનતા આમ તો ચૂંટણીઓને લઈને ખૂબ જ સંવેદનશીલ અને શાણી છે, પરંતુ વિસાવદરમાં આપણે જોયું છે કે તમામ પક્ષને અવારનવાર તે લોકોએ મતદાનથી કહી શકાય કે જીતાડ્યા છે. તમામ પક્ષને લઈને વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે. ખેડૂતોનો દબદબો, પાટીદારોનો દબદબો અને ખાસ કરીને સ્થાનિક મુદ્દાઓને એક અલગ પ્રકારનો દબદબો જોવા મળ્યો છે. એટલે કે અહીંયા કોઈ પણ ધોરણે કેન્દ્રની સરકાર છે તો અહીંયા આપશે, ઓવરઓલ ભાજપ છે તો અહીંયા આપશે, એવું વાતાવરણ નથી. ત્યાંના લોકોએ હંમેશા પ્રાથમિક અને સ્થાનિક મુદ્દાને વજન આપ્યું છે અને એના જ કારણે તમામ પક્ષ માટે ત્યાંના લોકોનો વિશ્વાસ જીતવો એક અલગ પરીક્ષા સાબિત થઈ છે. આ ચૂંટણી આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આપે જણાવ્યું એમ સ્થાનિક મુદ્દાઓનો ભાર વધારે છે. સ્થાનિક મુદ્દાઓ આધારિત જે કામગીરી થાય છે, જે પરિણામલક્ષી કામગીરી થાય છે, એની તુલનાત્મક વાત ચૂંટણીમાં રિફ્લેક્ટ થતી હોય છે. એટલે જે કોઈ ઉમેદવાર અત્યાર સુધીમાં જીત્યા છે, જે કોઈ પક્ષમાંથી જીત્યા છે, અમારા સૌપ્રથમ મુખ્યપ્રધાન માનનીય શ્રી કેશુભાઈ પટેલ, એમણે પણ વિસાવદર પસંદ કર્યું હતું, કારણ કે એમને ખ્યાલ છે કે પરફોર્મન્સ બેઝ પોલિટિક્સનું પ્રાધાન્ય વિસાવદરમાં ઘણું વધારે છે. એટલે માત્ર પક્ષ કે નેતૃત્વના આધારે મતદાન થાય
એવી પરિસ્થિતિ વિસાવદરમાં નથી હોતી. પરફોર્મન્સ આધારે ઉમેદવાર જે છે 5 વર્ષમાં શું કરે છે એના લેખાજોખા વધારે નોંધાય છે. અન્ય પરિમાણો ચોક્કસ હોય છે, નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વ, પક્ષ, આ બધા પરિમાણો હોય છે, પરંતુ સ્થાનિક પરિમાણો, કારણ કે ભૌગોલિક સંરચના એ પ્રકારની છે કે બાજુમાં ગીરનું જંગલ છે, ગ્રામીણ વિસ્તાર વધારે છે અને ઇન્ડસ્ટ્રી કરતાં ખેતીવાડી અને ટુરિઝમ એ બાજુ વધારે ઝોક છે. એટલે એ પ્રમાણે એના ડાયમેન્શન બહુ વધી જાય છે વોટિંગના. પરિણામે કામગીરી ઉપર જાય છે અને કામગીરીના આધારે ચૂંટાતા આવ્યા છે અત્યાર સુધીમાં. હું પુરુષભાઈ તમને કહેવા માંગીશ, તમે કામગીરીના આધારે કીધું, પરંતુ છેલ્લા 3 ટર્મથી ભાજપને પછાટ મળી રહી છે. ભૂપેશ ભાયાણીની અલગ વાત છે કે પછી પાછળથી ચિત્ર બદલાય છે અને પછી ભાજપમાં આવી જાય છે, પણ એના કારણે એવું કહી શકાય કે સ્થાનિક ધોરણે આ બેઠક તમારા માટે સૌથી મોટો પડકાર અથવા ક્યાંક કહી શકાય કે બાકીના 2 પક્ષોનું વજન અહીંયા વધારે છે. જીગરભાઈ, એવું કદાચ કહી શકાય કે જે જીત્યા એમની કામગીરી લોકોએ વધારે સ્વીકારી છે અને અમારી કામગીરી એ વખતે એમણે સ્વીકારી નહીં હતી. હવે કામગીરીનો વ્યાપ જે છે એ વધી ગયો છે, કારણ કે એમાં રાષ્ટ્રીય તત્વ, રાજ્યનું તત્વ, વિકાસનું તત્વ આ બધા ભળ્યા છે પરિમાણો. પરિણામે આ વખતે અમને ચોક્કસ અમે શ્રદ્ધા રાખીએ છીએ, આશા રાખીએ છીએ કે અમે ભવ્ય વિજય. બાકીના 2 મિત્રો પાસે પણ આવું, પરંતુ રૂહીશભાઈ મારે બીજી એક વાત તમને પૂછવું છે કે સુરતમાં હમણાં જ કહી શકાય કે ઈસુદાન ગઢવી જે સામાજિક કામે ગયા હતા અને ત્યાં જ્યારે પત્રકારો સાથે ચર્ચા કરી, ઘણા બધા લોકો જોડે વાત કરી અને ભાજપે જે બેનર લગાવ્યું હતું કે ભાજપ લાવ વિસાવદર બચાવ, આ બેનર લઈને ભાજપને શરમ આવી જોઈએ એવું એમને કહ્યું હતું. એટલે કે આ કયા પ્રકારનો પ્રચાર છે કે જ્યાં પોતાને વિશ્વાસ જ નથી, આત્મવિશ્વાસની કમી છે અને કોઈ પણ ભોગે વિસાવદરને અલગ બતાવવાની કોશિશ કરવામાં આવી છે, એવો ક્યાંક મેસેજ આપવામાં આવ્યો. સુરતનું વિસાવદર સાથે થોડુંક કનેક્શન છે જીગરભાઈ, કારણ કે એક મિની ડાયમંડ ઇન્ડસ્ટ્રી થોડીક વિસાવદરમાં છે અને એ સુરત સાથે કનેક્ટેડ છે. એટલે એ જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, હવે તો ગોપાલ ઇટાલિયા પણ સુરતનું કનેક્શન છે ને. જી, એટલે એ સુરતથી એ પણ વિસાવદર આવીને અત્યારે ચૂંટણી લડવા માંગે છે. કારણ એ છે કે એમ કે ત્યાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો થોડો વોટિંગ બેઝ છે, તો એ કદાચ એમ કે એમને અનુકૂળ આવે એ ગણતરીએ આવેલા છે. પરંતુ જે કક્ષાનું જે અમુક રાજકારણમાં જે પ્રચાર જે પ્રમાણેનો ગોઠવાય છે, એમાં જે પ્રમાણેની આચાર જે પ્રમાણેનો થાય છે એ હંમેશા એ યોગ્ય નથી હોતો. અને આ વખતે જે ચૂંટણીમાં સિલેક્શન ઓફ કેન્ડિડેટ છે અમારે, એ બહુ જ વ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કામગીરી ચાલી રહી છે અને 3 જૂન સુધીમાં ઉમેદવાર જાહેર થશે કે જે સક્ષમ હોય અને સુચારુ રૂપે પ્રજાની સેવા કરવા માટે તત્પર હોય. ઠીક છે, આવું છું તમારી પાસે. કોંગ્રેસમાંથી હિતેન્દ્રભાઈ, તમને પૂછ્યું છે કે આ એક એવી તક કોંગ્રેસ માટે છે કારણ કે અહીંની પ્રજાએ હંમેશા કોઈ સ્થાનિક પક્ષો અથવા ખાસ કરીને કહી શકાય કે કોઈ વેવ પર આધારિત નથી રહ્યા. અહીંયા હંમેશા અલગ પરિણામ સમયાંતરે આપતા રહ્યા છે, પરંતુ આ જાહેર થતાં આમ આદમી પાર્ટીનો ઉત્સાહ કદાચ કહી શકાય કે કોંગ્રેસ કરતાં વખતે વધારે જોવા મળ્યો અને કોંગ્રેસ હજુ પણ એકલા હાથે લડશે એવું તો કહી દીધું, પરંતુ શું રણનીતિ, કયો ઉમેદવાર, શેના આધારે, કયો વિરોધ, તે કશું હજી સુધી સામે નથી આવ્યું. તો શું આ બેઠકને લઈને કોઈ ખાસ ઉત્સાહ કોંગ્રેસમાં નથી કે કેમ? કોંગ્રેસ પાર્ટી બંને જગ્યાએ એક કડીની પેટાચૂંટણી હોય કે વિસાવદરની પેટાચૂંટણી હોય, બંને જગ્યાએ અમારા જે કહેવાય ને કે ઉમેદવાર એ ઓલરેડી અમે કહી જ દીધેલા છે. અમારો ઉમેદવાર બંને જગ્યાએ કોંગ્રેસ પાર્ટીનો જે નિશાન છે પંજો એ છે. હવે પંજાના સિમ્બોલ ઉપર તમે વિચારો કે વિસાવદરની ચૂંટણીમાં જે રીતે તમે કીધું, આની પહેલાં છેલ્લી ચૂંટણીને છોડી દે તો બંને વાર જ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ત્યાં જીતેલા હતા અને પછી એ દ્રોહ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા અને પછી જે માણસ આવે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા ત્યાં. એટલે કડીની ચૂંટણી હોય તો કડીમાં આ તબક્કે હું જે પૂર્વ ધારાસભ્ય હતા કરશન કાકા, એમને યાદ કરું છું, એમને શ્રદ્ધાંજલિ આપું છું. એટલે કડીની ચૂંટણી ગઈ વખતે હોય કે એની આગલી વખતે અમે બહુ નાના માર્જીને હારેલા છીએ. એટલે કડીના સ્થાનિક લોકોમાં પણ એક વાત છે
અને વિસાવદરના સ્થાનિક લોકોમાં પણ એક એ પ્રકારનો માહોલ છે કે ભાઈ કોંગ્રેસ પાર્ટીને આપણે આ વખતે જીતાડવાની છે. કોંગ્રેસ પાર્ટી જે ગઈ વખતે જે ભૂલ કરી હતી વિસાવદરની જનતાએ, જે ખોટા વાયદાઓમાં આવી ગયા હતા, જે ખોટી ભ્રામક વાતોમાં આવી ગયા અને જે માણસને જીતાડે એવો માણસ પાછો ભારતીય જનતા પાર્ટીના ખોરામાં જઈને બેસી ગયા. એટલે આ વખતે એટલે તે કોંગ્રેસના માણસ કોંગ્રેસને જ જીતાડે છે વિસાવદરના લોકો, તો કોંગ્રેસને ફરી એકવાર વિસાવદરમાં જીતવા જઈ રહ્યા છે એનો મને પૂર્ણ વિશ્વાસ છે. અને અમારી તમામ તૈયારીઓ થઈ ગઈ છે. અમારે બંને બેઠકો પર અમારી બૂથ કમિટીઓ તૈયાર થઈ ગઈ છે. અમારા ફ્રન્ટલ NSUI, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવા દળ, અમારા જે સેલ ડિપાર્ટમેન્ટ છે, SC ડિપાર્ટમેન્ટ, OBC ડિપાર્ટમેન્ટ, માઇનોરિટી ડિપાર્ટમેન્ટ, તમામની જે એના જે શું કહેવાય કે નિરીક્ષકો નીમવાની જે પ્રક્રિયા હતી એ નિરીક્ષકો નીમવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. બૂથ કમિટીઓની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. રિલીવર્સ કયા સ્ટેશન કોણ કયા બેસવાનું છે, અંદર કોણ બેસે, બહાર કોણ બેસે, ટેબલ ઉપર કોણ બેસે, કયા બૂથમાંથી કયા માણસ કેટલું મોબિલાઇઝેશન થાય છે, એટલે તમામ તૈયારી સાથે સંપૂર્ણ તૈયારી સાથે કોંગ્રેસ પાર્ટી બંને બેઠકો પૂરી તાકાતથી લડવા જઈ રહી છે. અને અમને પૂરો ભરોસો છે કે જ્યારે પરિણામ આવશે તો બંને જગ્યાએ કોંગ્રેસ પાર્ટીનો પંજો ત્યાં બંને જગ્યાએ આવશે અને બહુ જબરજસ્ત પૂર્ણ બહુમતીથી અમે બંને બેઠકો જીતવા જઈ રહ્યા છીએ. 2014ની લોકસભા કહો કે 2017ની વાત કરો, એ બેને વાત કરતાં કોંગ્રેસ ક્યારે આગળ નથી આવી, પરંતુ છતાં આના મુદ્દા પર પણ હું આગળ આવું છું. વાસુદેવભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. વાસુદેવભાઈ, હવે જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે વિસાવદર અને કડી બંનેની, અને આપણે જોઈ ચૂક્યા છે કે અહીંની પ્રજાની જે રીતે મેં વાત કરી, અલગ અલગ પરિણામ 1995થી લઈને 24 સુધી જોઈએ તો કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને 2012માં GPP બધાને એક તક અચૂક આપી છે એની પ્રજાએ. પરંતુ અત્યારની વાત કરીએ, અત્યારનું વાતાવરણ ઘણું ટ્રીકી, ઘણું પેચીદું જોવા મળી રહ્યું છે. સમીકરણ વાઇઝ આપણે શું લાગે છે, કોનું પલડું ભારે છે વાસુદેવભાઈ? આ બંને વિધાનસભા જે છે વિસાવદર અને કડી, એ કોઈ એક પાર્ટીનો ઇજારો હોય એવા પ્રકારની વિધાનસભા નથી. જેમ કે આપણે અહીંયા ઘાટલોડિયા છે, એવી જે શહેરોની વિધાનસભાઓ હોય, અથવા તો અમુક એવી વિધાનસભાઓ છે કે જેમાં આ પક્ષ આગળ હોય. આ બંને વિધાનસભામાં આગળ પાછળ થયા. રહી વાત આ વખતની ચૂંટણીની, તો વર્તમાન જે ઇલેક્શન ચૂંટણી જે થવાની છે એમાં પણ આ જ જેને કહેવાય ને કે અત્યારથી કોઈ પક્ષ એવો દાવો ન કરી શકે એવી સ્થિતિ છે કે કોણ જીતશે અને કોણ હારશે. કારણ કટોકટ જ ચાલવાનું છે. વિસાવદરનો જ્યાં સુધી વાત છે ત્યાં સુધી વિસાવદરની પ્રજા છે એ પ્રમાણમાં ખૂબ જાગૃત પ્રજા છે, પરફોર્મન્સ ઉપર એ મત આપે છે. પણ જે રીતે એના જે કંઈ એમને ચૂંટી કાઢ્યા છે, એમને જે રીતે પ્રજા મતને દગો દીધો છે, એનાથી એ પણ જેને કહેવાય ને કે છાસ છે દૂધનો દાધેલો છાસ મૂકીને પીવે એવી સ્થિતિ ત્યાં વિસાવદરમાં થવાની છે. એટલે અત્યારથી કોનું પલ્લું ભારે અને કોનું પલ્લું નમશે આ તે વગેરે કહેવું ખૂબ અઘરું છે. પણ મને એવું લાગે છે કે આ છે ને એ જેને કહેવાય ને કે બાય ઇલેક્શન છે અને આના પરિણામો સરકાર ઉપર ક્યાંય કોઈ અસર કરવાના નથી. તો જે કંઈ પોલિટિકલ પાર્ટીઓ છે, ક્યાંક અપક્ષ ઉમેદવારો પણ હોઈ શકે, કોઈ બીજી પાર્ટી પણ હોઈ શકે, પણ કુલ મળીને બધાએ પોતપોતાના જે છે પ્રચાર તંત્ર છે એ પ્રમાણે પ્રચાર કરવો જોઈએ. સાધારણ રીતે આ બંનેમાંથી ધારો કે કોંગ્રેસ અને આપ છે તો બંને ભેગા થઈને કંઈ છે, અથવા તો એક અહીંયા લડે ને એક અહીંયા લડે ને એનું પછી સેટલમેન્ટ થાય ને એવું કરવાને બદલે પોતપોતાની પાર્ટી છે, કેટલે ઊભી છે, ક્યાં ઊભી છે, પ્રજા કોની સાથે છે, એનો હિસાબ કિતાબ જીતે તો જીતે, કોંગ્રેસ જીતે કે આપ જીતે કે કોઈ બીજી પાર્ટી જીતે, BJP જીતે, એનાથી કોઈ સંખ્યામાં એવો કોઈ જેને કહેવાય ને કે સરકાર ઉપર કોઈ અસર થાય એવી કોઈ છે નહીં સ્થિતિ. એટલે પ્રજાએ પણ એ વિચાર કરવાની જરૂર છે કે ભાઈ ચૂંટાયા પછી જે ભાઈને આપણે ચૂંટી કાઢીએ છીએ એ વિશ્વસનીય હોય કે જેથી કરીને એ રાજીનામું આપે અને ફરી એ સમસ્યા પેદા થાય એવું ન થાય. અને કડીનો જ્યાં સુધી સવાલ છે તો કડીમાં જે પ્રમાણે વર્ષોથી હું જોતો આવ્યો છું, તો કડીનો મૂળ વતની પણ છું. કડીમાં હંમેશા હાર જીત બહુ જ ઓછા મતે નીતિન બી હતા ત્યારે પણ અને પછી રિઝર્વ થયા પછી પણ હાર જીત બહુ મોટી હોતી નથી. એટલે વિધાનસભામાં પણ કલોલના તાલુકા કાઢે છે, બાજુના જોટાણાના નાખે છે ને આવું બધું થઈ રહ્યું છે ચૂંટણી પંચ દ્વારા પણ. પણ કુલ મળીને સ્થિતિ કડીની પણ એવી જ રહે છે કે હંમેશા કટોકટી જેવું હોય છે. એટલે વર્તમાન જે સ્થિતિ છે બંને વિધાનસભાની, એમાં એ કહેવું બહુ જ અઘરું છે કે કોનું પલ્લું ભારે રહેશે એવું મને દેખાય છે.
બિલકુલ ઉરુષભાઈ, ગોપાલ ઇટાલિયા કેવી રીતે ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે એક બહુ મોટી કાંટાની ટક્કર સાબિત થઈ શકે છે? કારણ કે 2022માં કતારગામમાંથી સીધા ભૂતકાળમાં ગૃહમંત્રી પર ચપ્પલ ફેંકવાની ઘટના હતી, ઘણા વિવાદિત વસ્તુ એમની લઈને સામે આવી હતી, પણ જે આત્મવિશ્વાસ, જે કોન્ફિડન્ટ તેમની અંદર આ વખતે વિસાવદરને લઈને જોવા મળી રહ્યો છે, અને સૌથી પહેલાં ઝંપલાવ્યું પણ આમ આદમી પાર્ટી એમના નામ સાથે છે, અને એ લોકોની મહેનત અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર પણ જોવા મળી રહી છે. તો ક્યાંક કહી શકાય કે સ્થાનિક લોકો માટે એક કહી શકાય કે એક નવો ઓપ્શન ખોલવાની એક કોશિશ ત્યાં કરવામાં આવી રહી છે. આપણે પરફોર્મન્સ બેઝ પોલિટિક્સની વાત કરી. પરફોર્મન્સ એટલે માત્ર પ્રચારનું પરફોર્મન્સ નથી. પરફોર્મન્સ એટલે 5 વર્ષની ટર્મમાં શું થયું છે, કઈ પાર્ટીએ શું કર્યું છે, કઈ વ્યક્તિએ શું કર્યું છે પરફોર્મ, નેતૃત્વએ શું પરફોર્મ કર્યું છે, સરકારે વિકાસના કાર્યો કેવી રીતે લોકો સુધી પહોંચાડ્યા છે, આ બધા બાબતો વધારે અગત્યની હોય છે. એટલે એક ઉમેદવાર તરીકે એમણે ઉમેદવારી નોંધાવી છે એ જુદી વાત છે, પણ એમને તો પરફોર્મન્સનો તો ત્યાં કોઈ સ્કોપ જ નથી રહેલો, કારણ કે 5 વર્ષ એ પોતે ત્યાં હતા નહીં, માત્ર કોઈ ચૂંટણીમાં એમને તક જણાઈ એટલે ત્યાં ઉમેદવારી નોંધાવી દીધી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો તો બેઝ છે જુનાગઢ જિલ્લામાં, વિસાવદરમાં, અને મેં કહ્યું એમ માનનીય શ્રી કેશુભાઈ ત્યાંથી ચૂંટણી જીતેલા છે. એટલે ભારતીય જનતા પાર્ટીની કેડર છે, એ જ અમારું નેતૃત્વ છે, એ જ અમારી કામગીરી છે. એ લોકોને વિકાસના કાર્યો લોકો સુધી પહોંચાડવાની જવાબદારી કેટલાય વખતથી સોંપાયેલી છે, એ પ્રમાણે કામગીરી થઈ રહી છે, અને એના આધારે ચોક્કસ આપણે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે વિજયી થઈ અને આગળ આવશે. તમે પરફોર્મન્સ બેઝની વાત કરી ભૂપતભાઈ, કોર્પોરેશનની ચૂંટણીમાં તમે કારણ કે જુનાગઢની વાત કરી એટલે કે કોર્પોરેશનની ચૂંટણીમાં 6-8 બેઠક ઘટી ગઈ હતી, છેલ્લા 3 ટર્મથી ભાજપને સફળતા નથી મળી, ખાસ કરીને ભૂપતભાઈ આને બી આમ આદમી પાર્ટીમાં, તે અલગ વાત છે કે પછી આવી ગયા, તો એને જોતા તો ચેલેન્જ છે જ ઓલરેડી. તો કઈ રીતે મારે સમજવું છે કે હવેના ટાઈમમાં, કારણ કે સમય ખૂબ ઓછો છે, હવે તમારા પક્ષની વાત કરું તો કઈ રીતે લોકોનો વિશ્વાસ જીતવામાં આવશે, શું વાયદા અને વચનો હવેના ટાઈમમાં હશે વિસાવદરને લઈને, કડીને લઈને? હું એક વસ્તુ આમાં કહેવા માગું છું કે અમને જે પરફોર્મન્સ બેઝની વાત કરી, તો પરફોર્મન્સ બેઝમાં તમારે 2000 આમ તો પેટા ચૂંટણી છે, છતાં પણ 2014માં નરેન્દ્ર મોદીએ જે વાયદાઓ કર્યા હતા એ વાયદાઓ અત્યાર સુધી પૂરા થયા છે. આજે 11 વર્ષ થવાય એ વાતને, તો એ પરફોર્મન્સનું ક્યાં થયું કે તમે 100 સ્માર્ટ સિટી બનાવવાની વાત કરી હતી. હું તમને વાત એમને વાત કરી છે, પરફોર્મન્સની વાત કરી છે, એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પરફોર્મન્સની વાત કરવામાં આવી છે એનો જ હું એમને સવાલ પૂછી રહ્યો છું. તો પરફોર્મન્સ કોનું જોવાનું? પરફોર્મન્સની વાત કરી છે તો જે સવાલ પૂછવામાં આવ્યા હતા, ભાઈ નરેન્દ્ર મોદી સર્વોચ્ચ નેતા છે, અત્યારે પણ એ જે વાત કરી રહ્યા છે, એ જે ખેસ પહેરીને આવે છે, એમાં ભાજપનો સિમ્બોલ એક બાજુ રાખ્યો છે, બીજી બાજુ એમને નરેન્દ્ર મોદીનો ફોટો રાખ્યો છે. તો જે માણસના ફેસ ઉપર તમે ચૂંટણી જીતવા નીકળ્યા છો, તો એ માણસે જે પ્રોમિસો આપી હતી, શું એ પ્રોમિસો પૂરી કરવામાં આવી છે? તમે 100 સ્માર્ટ સિટી બનાવવાની વાત કરી હતી, તો એ શું થયા છે? તમે 2 કરોડ લોકો યુવાનોને રોજગાર આપવાની વાત કરી હતી, ખૂબ જ જનરલ જઈ રહ્યા છો હિતેન્દ્રભાઈ. ફરી કહીશ, અહીંયા ફોકસ મારું વિસાવદર અને કડી પર છે, અને તમે જે કહી રહ્યા છો હિતેન્દ્રભાઈ, એ સવાલના જવાબનો તો કદાચ એક જ વસ્તુ છે. આપણે તમે ગઈકાલની પણ ચર્ચા સાડે ચોક જોઈ શકો છો, 11 વર્ષનું શાસન એ આપણે ગઈકાલે પણ બતાવ્યું. તો એ હું હંમેશા કહું છું, કોઈ પણ ડિબેટની અંદર જે પરિણામ છે સર્વોપરી છે, અને પરિણામના આધાર પર મેં એમને પ્રશ્ન છેલ્લી 3 ટર્મના પણ પૂછ્યા, તો હું તમને બી હિતેન્દ્રભાઈ કહેવા માંગીશ કે જો તમે એ કમિટમેન્ટની વાત કરતા હો તો 11 વર્ષ સુધી સતત કેમ એક વ્યક્તિને દેશે કે પસંદ કર્યો છે, એનો મતલબ એમના કામને સરાહ કરવામાં આવી છે. પણ તમે આટલા પ્રશ્નો ઉપાડી રહ્યા છો હિતેન્દ્રભાઈ, તો કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ કેમ નથી દેખાતી? સ્થાનિક સ્વરાજ્યમાં 90% ઉપરના સ્ટ્રાઇક રેટથી કોંગ્રેસ હારે છે, ભારતીય જનતા પાર્ટી જીતે. વિધાનસભાનો અત્યાર સુધીનો જે કહેવાતું હતું કે 147નો રેકોર્ડ ક્યારેય નહીં તૂટે, માધવસિંહ સોલંકી અડપણના એ પણ તૂટે છે, 156 સુધી સીટ જાય છે, અને લોકસભામાં પણ આપણે જોઈ શક્યા છે કે સતત 3 ટર્મ. તો આવામાં ગુજરાતની અંદર કોંગ્રેસ કેમ નથી જોવા મળી રહી, વિપક્ષ તરીકે પણ કેમ નથી જોવા મળી રહી? ગુજરાતની અંદર અત્યારે હું તમને કહું કે જે વિસાવદરની વાત કરી રહ્યા છો, તો વિસાવદરની અંદર છેલ્લી 3 ચૂંટણીના પરિણામો ભારતીય જનતા પાર્ટીનો સફાયો થયેલો
જીતેલો છે અને એ જગ જાહેર છે. અને આ ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો અત્યારે સફાયો થવાનો છે. જે માણસ ગઈ ચૂંટણીમાં જે આમ આદમી પાર્ટીમાંથી જીત્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના ખોરામાં જઈને બેસી ગયા છે. એટલે આમ આદમી પાર્ટીના લોકોને ત્યાં વિશ્વાસ નથી. અને જે આની પહેલાં જે માણસ જીતેલા હતા એ કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર અમારા માણસો જીતેલા હતા અને એ ફરી એકવાર તે કોંગ્રેસ પાર્ટીની ત્યાં અમારા ધારાસભ્ય જીતવા એટલે વિસાવદરમાંથી કોંગ્રેસ પાર્ટીના જે અમારા જે ઉમેદવાર હશે એ ત્યાંથી ધારાસભ્ય બનશે. અને એવી જ રીતે કડીની જે ગઈ ચૂંટણી હોય કે એની આગળની ચૂંટણી હોય, કડી 2012 પછી રિઝર્વ સીટ બની તો 2012ની ચૂંટણી જે થઈ ત્યારે રમેશભાઈ અમારા ત્યાંથી ધારાસભ્ય બનેલા. પછી ફરી જે ચૂંટણી આવી એમાં બહુ નેરો માર્જિનથી અમે એ સીટ ખોઈ ચૂક્યા અને ફરીવાર અત્યારે આજે ચૂંટણી આવી. તો અત્યારે જે પેટા ચૂંટણી આવી રહી છે આમાં હું તમને ફરીવાર કહું છું કે બંને બેઠકોની અંદર કોંગ્રેસ પાર્ટી જ્વલંત વિજય સાથે બંને જગ્યાએ અમારા ધારાસભ્યો બનવા જઈ રહ્યા છે. તો તમે જે કહી રહ્યા છો એ હિસાબથી તો 125 વધારે નેતાઓ છેલ્લા 10-15 વર્ષમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે. તે કોંગ્રેસની નિષ્ફળતા નથી? એ તો અમે અત્યારે પણ કહીએ છીએ કે જે માણસ જે ભારતીય જનતા ભાઈ અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે તો એમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે. તો હું તમને જવાબ આપું છું, તમારા સવાલનો જવાબ આપું છું કે જે માણસ કોંગ્રેસ પાર્ટીમાં છે અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે તો એ માણસે કોંગ્રેસ પાર્ટીમાં ના રહેવું જોઈએ, એને સીધું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ત્યાં જોઈ જવું જોઈએ. એવી રીતે જે માણસો ગયા છે એમને ત્યાં મુબારક છે. એટલે કોંગ્રેસ પાર્ટીમાં જે માણસો જે છે અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે કે બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે એમનું કોંગ્રેસ પાર્ટીમાં કોઈ કાયમ જ નથી. અને આ વાત આદરણીય રાહુલ ગાંધીજીએ એક કરતાં વધારે વાર કરેલી છે. એમને ગઈ વખતે જ્યારે અમદાવાદમાં આવેલા ત્યારે પણ આ વાત કરેલી કે રેસના ઘોડાઓ અને લગ્નના ઘોડાઓ, કે જે રેસના ઘોડાઓ છે એને અમારે કોંગ્રેસ પાર્ટીમાં જરૂર છે, જે લગ્નના ઘોડાઓ છે કોંગ્રેસ પાર્ટી છોડી અને જતા રહીને ભારતીય જનતા પાર્ટીમાં કરવી પડી. જીતેન્દ્રભાઈ, વાત કરવી પડે છે, વારંવાર છોડીને જાય છે. જ્યાં ને ત્યાં વિધાનસભા જુઓ, લોકસભા જુઓ, કોર્પોરેશન જુઓ, પેટા ચૂંટણી કો, કેમ વારંવાર કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહે છે? તો પછી આ સવાલ તમે ભારતીય જનતા પાર્ટીને પૂછો કે તમે 156 સીટો લઈને આવ્યા છો છતાં પણ તમારે એવી કેમ જરૂર પડે છે? તમારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ હોય કે બીજા વિપક્ષના આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હોય એમને ડરાવવાના, ધમકાવવાના કે પછી પૈસાની લાલચ આપવાની આપણે કેમ કરવું પડે છે? ભારતીય જનતા પાર્ટીને 156 બેઠકો જીત્યા પછી પણ એમને દામ શામ દંડ ભેદ કરીને આ રીતે જો રાજકારણ કરવું પડતું હોય તો એમને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાની વાત થાય. ભાઈ, શું કામ 156 સીટ વાળી પાર્ટી ઢાંકણીમાં પાણી લઈને ડૂબે? મને તમને તમારી પાસે જાણવું છે, તમે જે બ્લેમ કરો છો એના કોઈ પ્રમાણ છે? આપણી પાસે કોઈ પ્રમાણ છે? હું અત્યારે ચર્ચા ષડયંત્રના માધ્યમથી બતાવવા તૈયાર છું. તમે જે બ્લેમ કરો ભાજપ પર એનું પ્રમાણ હોય તો તમે મોસ્ટ વેલકમ. કેમ પ્રમાણ નહીં? પ્રમાણ એટલા માટે કે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે એ ત્યાં ગયા છે તો એ લોકોને ત્યાં કેમ ગયા એ સવાલ જે લોકો ગયા છે એમને તમારે પૂછવાનું હોય. મીડિયા તમારી પાર્ટીના લોકો વારંવાર છોડીને જાય છે. અમારી કોંગ્રેસ પાર્ટીના મિત્રો કે જે આગેવાનો હતા એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા તો એ લોકો એમને કોઈ પણ રીતે ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે કે ગમે રીતે ગયા. સવાલ તમે મીડિયા તરીકે એમને પૂછો કે શા માટે એ લોકો જાય છે, શા માટે દ્વેષ કરે છે? એને કોંગ્રેસની નિષ્ફળતા કહેશો કે ભાજપની સફળતા કહેશો? આંતરખોદ તો પહેલા જે છોડીને ગયા છે એ કોંગ્રેસે પોતે કરવાની છે. તો તમે સ્વીકારો છો શા માટે? આજે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તમારે એમને જ ટિકિટ કેમ આપવી પડે છે? એ અમારા પોરબંદરમાંથી અર્જુનભાઈ હોય કે અહીંથી સીજે ચાવડા હોય એ લોકોને તમે ત્યાં બોલાવો છો. શું તમારી પાસે ત્યાં સ્થાનિક આગેવાનો નથી? તમારી પાસે જે નેતાઓ છે આટલા વર્ષોથી 3 દાયકાથી તમારું શાસન છે છતાં પણ તમારે કોંગ્રેસમાંથી નેતાઓને ઉધાર લેવા પડે છે કારણ કે તમારી સંખ્યા વધારવા માટે. તો આ ભારતીય જનતા પાર્ટી માટે શરમની વાત નથી? આ શરમજનક વાત નથી? જીતેન્દ્રભાઈ, કટુ હોય ને તો કદાચ સંખ્યા વધારવા માટે લેતા હોય હું સમજુ છું, પણ 156 સીટ હોય ને એવામાં એ લોકોને સંખ્યા વધારવાની સીઆર પાટીલને પૂછવાનું સીજે ચાવડાની વાત કરો, અર્જુન બોગવાડાની વાત કરો, 2012 નરહરી અમીનની વાત કરો કે એમને કોંગ્રેસ પાર્ટીના નેતા ઉપર આધાર રાખવો પડે છે. આવી કેવી એમની મજબૂરી છે? મેં તમને જયારે પ્રશ્ન પૂછ્યો ને પહેલી વાત તો મેં ઉર્વિશભાઈને પ્રશ્ન પૂછ્યો તો જીતેન્દ્રભાઈ તમે જયારે વચ્ચે એટલા માટે ના બોલશો કારણ કે તમે મારા વિસાવદર અને કડીના પ્રશ્નોને કેન્દ્રીય ધોરણે લઈ જાઓ છો અને જ્યારે એમને પ્રશ્ન પૂછું ત્યારે તમે પાછા એ જ મુદ્દા પર આવી જાઓ છો. એટલે તમારી પાસે હું પાછો આવું છું કેન્દ્રીય મુદ્દા ઉપર નહીં, નહીં ડિબેટ મારે શું પૂછવું અને એમને શું જવાબ આપવો એ તમે નક્કી નહીં કરી શકો. કડીના મુદ્દા ઉપર મારે શું પૂછવું વિસાવદરના મુદ્દા ડિબેટ રાખો છો. તમારું ફ્રસ્ટ્રેશન સમજાય છે, તમારું ફ્રસ્ટ્રેશન સમજાય છે મને. ફ્રસ્ટ્રેશન સવાલ જ નથી. આ લડાઈ પ્રવક્તા તરીકે વાત ના કરો જીગરભાઈ, તમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે વાત ના કરો. હું તમને બહુ ચોખ્ખી વાત કરું છું. તમે
આમાં વાત ના કરો. હું તમારી વાત એટલી જ છે કે જ્યારે એમને પરફોર્મન્સની વાત કરી ત્યારે મેં તમને એમને પૂછ્યું કે તમે પરફોર્મન્સની વાત કરો છો, જ્યારે એ હું performance એમને જે વાયદાઓ કરે છે જ્યારે હું એ એમને વાયદાઓ પૂછું પૂરા નથી ત્યારે થયા, એનું જવાબ શું એ જ થયું? આપશે. હિતેન્દ્રભાઈ, જ્યારે ઉર્વિશભાઈને પૂછવું ને ત્યારે ઉર્વિશભાઈ જવાબ આપી શકે છે. તમારે ત્યારે વચ્ચે બોલવાની બિલકુલ આવશ્યકતા નથી. એટલે મુદ્દાસર વાત કરીએ, વિસાવદરની વાત વિસાવદર પર કરીએ, કડીની વાત કડી પર કરીએ, અને ભૂતકાળના રેકોર્ડની જે હું ચર્ચા કરું છું, જે તે કેન્ડિડેટને પૂછીશ એ જવાબ આપશે. જી ઉર્વિશભાઈ. સામર્થ્યના આધારે રાજનીતિ ચાલતી હોય છે. એટલે વ્યક્તિનું પોતાનું જે સામર્થ્ય હોય, એની ક્ષમતા હોય, એનો ઉપયોગ ના થતો હોય તો એ પોતે પોતાનો મંચ બદલી શકે છે, જે આ કેસમાં આપણે જોયેલું છે. હવે એ સામર્થ્યવાન વ્યક્તિ આવે તો કોઈકના કોઈક પ્રકારે કોઈક સંગઠનમાં કે કોઈકને ચૂંટાયેલી પાંખમાં જવાબદારી આપવામાં આવે છે. એટલે એમાં કોઈ સવાલ ઊભો નથી થતો કે તમે કેમ લીધા, કેમ તમારામાંથી એ છોડીને ગયા. એ તો વ્યક્તિ તો તમે કહો છો કે આગેવાન હતા, સામર્થ્ય હતું એમનામાં, તો એવું તે શું થયું તે એ છોડીને ગયા આટલા બધા પ્રમાણમાં? એ પ્રશ્ન જનમાનસ પણ પૂછે છે કે તમે ભલે ભારતીય જનતા પાર્ટીની તમે ગમે એ વાત કરો, પરંતુ કોંગ્રેસ છોડીને આટલા બધા લોકો કેમ જતા રહે છે? ચલો ઠીક છે. હવે અત્યારે કોંગ્રેસ છોડીને જાય છે એના કરતાં મને એવું લાગે છે કે વાસુદેવભાઈ, હવે આપણે આખા સમીકરણને સમજવાની કોશિશ કરી. કોંગ્રેસ પ્રવક્તા થોડા ફ્રસ્ટ્રેટેડ જોવા મળી રહ્યા છે, પરંતુ મારો પ્રશ્ન ફરી એકવાર એ જ છે, આમ આદમી પાર્ટીની લડાઈ કંઈક અલગ રીતે જોવા મળી રહી છે, ભારતીય જનતા પાર્ટી લડાઈ જોવા મળી રહી છે. ત્રિપાખ્યો જંગ તો આપણે વાસુદેવભાઈ કહીએ છીએ, પરંતુ છતાં પણ હજી કોંગ્રેસ જે રીતે ઊભી થવી જોઈએ છે, કારણ કે હજી આ એક તક છે, આ એક મોકો છે લોકોનો વિશ્વાસ જીતવાનો. આ ત્રિપાખ્યો જંગ ગણો છો કે ભાજપ કોંગ્રેસ જ ગણો છો કે ભાજપ આપ ગણો છો કે આપ કોંગ્રેસ ગણો છો વાસુદેવભાઈ? કારણ કે તમારી પાસે વિશ્લેષક તરીકે મારે જવાબ જોઈએ છે. નહીં, એટલે એમાં એવું છે કે આપ જે છે વિસાવદરમાં ત્રિપાખીય જંગની પૂરેપૂરી સંભાવના છે. એટલા માટે કે આપ ત્યાં પહેલા જીત્યું પણ છે અને ત્યાંની જે સ્થિતિ છે એ પ્રમાણે ત્યાં ત્રિપાખીયો જંગ બિલકુલ જેને કહેવાય જાયઝ છે અને થશે પણ ખરો. કડીમાં એવી સંભાવના ઓછી દેખાય છે. રહી વાત હમણાં જે વિષયની ચર્ચા થતી હતી કે કોંગ્રેસના જતા રહે છે કે બીજેપી સ્વીકારે છે, આ વિષય છે ને જેને ઝીણવટથી સમજવાની જરૂર છે. કે નરેન્દ્રભાઈ જ્યારે આવ્યા કેન્દ્રમાં સત્તા ઉપર, એટલે એમને પહેલી જે વાત કરી હતી કે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે. ગુજરાતમાં કોંગ્રેસના પગદંડો છે ને એટલો બધો ઊંડો હતો ને કોંગ્રેસ પાસે એવા કેટલાય નેતાઓ હતા કે પોતપોતાની વિધાનસભામાં એની પાસે પોતાના હોઈ શકે ને એવા 20,000, 25,000, 30,000 સુધી મત હતા. એટલે પાર્ટીના મત અને વ્યક્તિના મત આ બંને મેળવી અને કોંગ્રેસ જીતી હતી. હવે કોંગ્રેસને પરાસ્ત કરવી હોય તો જેને તમે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના જે લોકો આવ્યા છે એ બધાની તમે ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી તમે ચકાસશો બાવળિયા સહિત, તો આ ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી છે કે જે ઉમેદવાર જે છે અથવા તો જે લડવાનો છે ચૂંટણી, આ ઉમેદવારની કેપેસિટી છે, બધા જ એવા લેવાયા છે. એટલે આ આખી જે પ્રક્રિયા ચાલી છે એ પ્રક્રિયામાં મારું જે વિશ્લેષણ છે એવું છે કે કોંગ્રેસ છોડીને જવા કરતા ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને તોડવામાં જેની જરૂર હતી, એટલે આના પુરાવા ના હોય ને. આમાં તો શું છે કે જે લેતી વાસુદેવભાઈ, હવે આમ તો પુરાવા ના હોય એના પર આપણે કોઈ એક પાર્ટી પર બ્લેમ કરી દઈએ અને એને આધારે ચર્ચા કરીએ એ વાત બી તો ઉચિત છે નહીં. વાત નંબર 2 વાસુદેવભાઈ, બીજું જે મેં હિતેન્દ્રભાઈને કીધું એ જ હું અહીંયા કહેવા માંગીશ, જ્યારે કટોકટીની વાત હોય, હું એટલું જ કહેવા માંગીશ, કોઈ પણ પાર્ટીની વાત કરું છું, કટોકટ રિઝલ્ટ આવ્યું હોય ને ત્યાં આ હોર્સ રેડિંગ થાય તો એના પર ચર્ચા બી થાય. હવે જે પાર્ટી ઓલરેડી 156 પર પહોંચી હોય અને એવો બ્લેમ થાય કે આમને જરૂર પડી બીજા 2-4 ઉમેદવારની, તો એ તો વાતમાં લોજિક બી નથી ને. એ લોકોને શું જરૂર હોય? તમે મને પૂરું ના કરવા દીધું. એટલે મૂળ શું છે કે ભારતીય જનતા પાર્ટીને જે રીતે ગુજરાતમાં એસ્ટાબ્લિશ થઈ છે એ પ્રમાણે એને કટોકટનો સવાલ જ નથી. આવ્યો તો 17માં ને નહોતો આવ્યો, અને રિઝલ્ટમાં કેટલી બધી ગડબડો થઈ છે બધાને ખબર છે. સવાલ એવો નથી. સવાલ એવો છે કે પોલિસી જે છે, તમે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય ને એ 2-4 ઘટનાના આધારે તમે નક્કી ન કરી શકો. ભારતીય જનતા પાર્ટીની પોલિસી શું હતી કે ગુજરાતના મૂળિયા કોંગ્રેસના ઉખાડી નાખો. તો કોંગ્રેસના જે કેપેબલ નેતાઓ હોય એને એ જ આડાઅવડા થઈ રહ્યા છે, સામાન્ય કાર્યકર્તા તમને ક્યાંય દેખાતો નથી. એટલે આ તો એક વિશ્લેષણ છે, એ સાચું જ હોઈ શકે એવું પણ ના હોય, પણ
એપેરેન્ટલી, એક મિનિટ પૂરું કરવા દો, એપેરેન્ટલી જે વસ્તુ દેખાઈ રહી છે ગુજરાતમાં, હા. જે રીતે બની રહી છે એ પ્રમાણે તમે જુઓ વિસાવદરમાં અત્યાર સુધી હલવાઈ ગયું હતું અને અત્યારે શું કરવા ચૂંટણીઓ આવી, ઘણી વખતથી પેન્ડિંગ હતું ને, પછી તો બાય ઇલેક્શન થઈ ગયા. આ આખી જે પ્રક્રિયા છે ને ભાઈ, આમાં એવું છે કે જે પ્રમાણે ચૂંટણી પંચ સામે જે આંગળીઓ ચીંધાઈ રહી છે, ચૂંટણી પંચ જે રીતે ચાલે છે, જે રીતે પાર્ટીની પોતાની પોલિસીઝ હોય છે, આ બધાનું તમે વિશ્લેષણ કરો. કોઈ બે વાતો ઉપર આપણને આમાં નિર્ણય ઉપર ન આવી શકાય, પણ ઓવરઓલ આખો જે સિનારીઓ છે એનું વિશ્લેષણ તમે કરશો તો તમારા પણ ધ્યાનમાં આવશે કે ગુજરાતમાં આવું શું કામ થઈ રહ્યું છે, ગુજરાતમાં જરૂર નથી અત્યારે તો પણ કેમ થઈ રહ્યું છે. તો એ તરત સમજમાં આવશે કે જે રીતે ચૂંટાયેલા લોકો, ધારાસભ્યો જે રીતે પૈસા બનાવે છે, જે રીતે ભ્રષ્ટાચાર કરે છે, જે રીતે ચૂંટણી પંચની વાત કરી, પ્રક્રિયાની વાત કરી, વ્યવસ્થાની વાત કરી, પરિણામની વાત કરી, પૈસાની, ભ્રષ્ટાચારની વાત કરી, આ બધી વાતો એવી છે ને કે દરેક પાર્ટી દરેક વિસ્તારમાં દરેક રાજ્યમાં કરતી હોય છે, એનું કોઈ પ્રમાણ નથી હોતું. વાસુદેવભાઈ, અને તમે જે બોલ્યા ને હિતેન્દ્રભાઈ, તમે સાંભળ્યું, વાસુદેવભાઈએ એક વિશ્લેષક તરીકે વાત કરી. કોંગ્રેસના કોઈ સામાન્ય માણસ તો છોડો, મોટા મોટા નેતાઓ જ આમ તેમ થઈ રહ્યા છે અને એના કારણે છોડી રહ્યા છે. એ સ્ટેટમેન્ટ પર તમારું શું કહેવું છે હિતેન્દ્રભાઈ? એની ઉપર એવું કહેવું છે કે જ્યારે CR પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા એ દિવસની તમે એમની સ્પીચ જે એમને કમલમમાંથી આપી હતી એ તમે કાઢજો, એટલે તમને ખબર પડશે કે તમે આમાં રેકોર્ડ કરીને તમને YouTube ઉપરથી મળી જશે. એવું બોલેલા કે અમારે હવે પછી અમારે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓની જરૂર નથી. પછી તમે જુઓ કે CR પાટીલના કાર્યકાળમાં કેટલા કોંગ્રેસના નેતાઓને એમને લેવા પડ્યા કે લીધા. આવું કેમ એમને થૂકેલું ચાટવું પડે છે? ભાઈ થૂકેલું તમે જ કીધેલું, જાહેરમાં કીધેલું, જે દિવસે તમે પ્રદેશ અધ્યક્ષ બન્યા એ દિવસે તમે બોલેલા કે અમે કઈ ચૂંટણીની અંદર કોણે એવા નિવેદન આપ્યા નથી કે જે પલટ્યા ન હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આનું લિસ્ટ કાઢીશું ને તો 1 કલાકની 10 કલાકે ખુરશી તમે જાણો છો. તમે મને બોલવાનું કહો છો તો મને સાંભળવાની તૈયારી રાખો. હું પણ એટલું જ તમે કહેવા માંગુ વિચારો તો છું કે ખરા એમને વાતને મૂળભૂત પોતે રીતે. એમને આ રીતેની વાત કરેલી તો એમને આવું થૂકેલું ચાલો, ચાટવું કામ કેમ આપણે પડ્યું? 19 મિનિટ પૂછી શા લઈએ. માટે એમને આ રીતે ઉર્વિલભાઈ, કરવું આનો પડે જવાબ છે? છે તમારી પાસે? જે રીતે CR પાટીલના ઉલ્લેખ સાથે તમને જે વાત કરી, શું કહેવા માંગો છો? વારંવાર તમને જરૂર પડે છે એવું અમારે ટૂંકમાં કોઈ કહેવાની જરૂર જરૂર નથી. છે. અમે તો એ જ કહીએ છીએ કે જે લોકો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઉર્વિલભાઈ, go ahead. પાટીલ ભારતીય સાહેબે જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં સીધું જતું રહેવું જોઈએ. એમના ધંધા સાચવવા માટે એમને ડરાવે છે, ધમકાવે છે કે બીજું બધું કરે છે. એ સવાલ કે જે લોકો ગયા છે એમને તમારે પૂછવાના હોય. તમારે એ સવાલ મને નહીં પૂછવાનો. જે લોકો છોડીને ગયા છે એમને ભાઈ, પૂછવાનો. તમારા ઘરમાં ભંગાણ પડે તો પૂછવાનું તો તમને જ હોય ને. તો અમે તો કહીએ જ છીએ ને, પણ જેનું ભંગાણ પડ્યું એ માણસને તો પૂછો કે તમે કેમ ગયા, શા માટે ગયા, અને જેને સ્વીકાર્યા છે એમને પૂછો કે તમે અમને કેમ કોઈ સ્વીકારવા સ્વીકારે, પડ્યા. તમારી પાસે 156 ને લીધા મજબૂતી વધતી હોય તો શું કામ ના વિચારે? પછી પણ તમારી પાસે બીજા તેવા વિશ્વસનીય નેતાઓ નથી. ચાલો મને એમ કહો હિતેન્દ્રભાઈ, વિસાવદર કડીની વાત કરીએ. ત્યાં શું વિસાવદર તૈયારી છે? કડીની અંદર હું તમને ખુલ્લેઆમ કહું છું, કોરા કાગળ ઉપર લખીને આપું છું હા. કે બંને બેઠકો અંદર કોંગ્રેસ પાર્ટીની જ્વલંત વિજય થવા જઈ રહ્યો છે. ચલો, સરસ. શેના આધાર પર તમને એવું લાગે છે? આપણે એ પણ સમજી લઈએ. શાને આધાર ઉપર અમારો ગ્રાઉન્ડ ઉપરનો સર્વે કહે છે, પ્રચાર ગ્રાઉન્ડ ઉપરના અમારા જે પ્રસાર પર માણસો કશું છે જ્યારે એ નથી અમને જોવા કહે મળતું. છે, પ્રજાની વચ્ચે અમે જ્યાં ગયા છે ત્યાં અમને કહે છે, ત્યાં અમારા જે નિરીક્ષકોની ટીમ છેલ્લા ઘણા ટાઈમથી અમે નિયુક્ત કરેલી છે એ લોકો અમને કહે છે કે વિસાવદરની અંદર કોંગ્રેસ પાર્ટીને ફરીવાર લોકો એ ઈચ્છે તો છે. બધા નિરીક્ષકો કહે છે, ભાજપનું કહે છે, આપનું કહે છે, કોંગ્રેસનું કહે છે. કોઈ એવો મજબૂત આધાર કે પ્રચાર પ્રસારમાં હિતેન્દ્રભાઈ હું ફ્રેન્કલી કહેવા માંગીશ કે થોડીક એક નરમાઈ, એક ઠંડક, એક કહેવાય કે ગરમાવો કોંગ્રેસ તરફથી હજી ગ્રાઉન્ડ લેવલ પર નથી જોવા મળ્યો. જે ઓબ્ઝર્વેશન ગ્રાઉન્ડ લેવલ પર થયું એની એટલે મારે સમજવું છે તમારી પાસે કે તમે જે આ કોન્ફિડન્ટથી કહો છો, અભિનંદન. જો આ થાય તો કંઈ ખોટું નથી, પણ એ શેના આધાર પર એ સમજવું છે? જમીન ઉપર અમારા ટીમના લોકોએ જે સર્વે કર્યો, સર્વેના આધારે અમને માહિતી મળી કે વિસાવદરની અંદર અને કડીની બંને બેઠકોની અંદર, વિશેષ કરીને વિસાવદરમાં બંને જગ્યાએ, કે જમીનમાં લોકો જે છે ત્યાંની મહિલાઓ ત્રસ્ત છે, બરાબર, ત્યાંના જે નાના વેપારીઓ છે એ ત્રસ્ત છે, ત્યાંના ખેડૂતો ત્રસ્ત છે, ત્યાંના યુવાનો ત્રસ્ત છે. પેપર ફૂટવાના કારણે ત્યાંના યુવાનો, વિશેષ કરીને કડીના અને વિસાવદર બંને જગ્યાએ યુવાનોમાં બહુ મોટો એક રોષનો માહોલ છે. જે લોકો મહિલાઓ છે, મહિલાઓ ત્યાં ત્રસ્ત છે. એવી જ રીતે આખો જે વર્ગ છે સામાન્ય જનતા, એ જનતા ત્યાં
એવું ઈચ્છે છે કે અમને બદલાવ મળે ને બદલાવ, અને એમને ખબર છે કે આ એ બે ચૂંટણીના પરિણામથી કઈ સરકાર તો બનવા જઈ નથી રહી, પણ સરકારને તમાચો મારવાનો છે. આ બંને ચલો માની લઈએ સરકારને તમાચો મારવાનો. ઠીક છે, હિતેન્દ્રભાઈ માની લઈએ કે તમારા બધા મુદ્દા સાચા છે અથવા તમે જે કહો છો એ કારણ છે, પણ એની સામે આ વખતે ઓપ્શનમાં તો ભાજપની સાથે આમ આદમી પાર્ટી બી છે ને. જરૂરી નથી કે ભારતીય જનતા પાર્ટીની તો આમ આદમી પાર્ટી, તો કોંગ્રેસ તો નહીં જ રહે ને. માન લો કે તમે કહો છો કે ભારતીય જનતા પાર્ટીના કારણે આટલા કેટેગરીના લોકો ત્રસ્ત છે, એ લોકોને પસંદ નથી કરતા, તો ગોપાલ ઇટાલિયાને મત આપી દેશો તો તમે શું કરશો? તો ગોપાલ ઇટાલિયાની જે એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, આની પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારને ત્યાં લોકોએ ચૂંટ્યા હતા, અને એ ભારતીય જનતા પાર્ટીની ખોરામાં જઈને બેસી ગયા. એટલે ટૂંકમાં કોંગ્રેસ પાસે તો કશું નથી ને, તમે જો કહો છો એ સ્થિતિમાં. હું એ જ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીને ત્યાં વિશ્વસનીયતા રહી નથી, કારણ કે તો છેલ્લી 3 ચૂંટણીઓ જીત્યા નથી. આમ આદમી પાર્ટીની ત્યાં વિશ્વસનીયતા એટલા માટે નથી રહી કે આમ આદમી પાર્ટીમાં જે માણસે ગઈ વખતે જે વિસાવદરની જનતાએ ત્યાં આમ આદમી પાર્ટીને ચાન્સ આપ્યો હતો, તો એ માણસ ત્યાં ભારતીય જનતા પાર્ટીના ખોરામાં જઈને બેસી ગયા. તો એમને ત્યાં ઓરિજિનલી જે માણસ હતા, જે છેલ્લી 3 વર્ષથી જે આવે છે, તો ત્યાં કોંગ્રેસ પાર્ટીના જે સિમ્બોલ ઉપર કોંગ્રેસ પાર્ટી છે. સમજાઈ ગયું. ગુરુજી, હવે કોંગ્રેસના જે પ્રવક્તા છે આપણી જોડે બેઠા છે, એમનો જે આત્મવિશ્વાસ બંને બેઠકોમાં, એમણે તો ચર્ચા છડે ચોકમાં કહી દીધું કે લખીને આપું છું કે વિસાવદર અને કડીમાં કોંગ્રેસ જીતશે, એવું કોંગ્રેસ પ્રવક્તા કહી રહ્યા છે. ઉરુષભાઈ, આના પર શું કહેશો? એ એમનો લોકતાંત્રિક દ્રષ્ટિકોણ છે, પરંતુ બેઝિક વાત જીગરભાઈ એ છે કે 2022નું પરિણામ, એમાં 156 સીટ્સ, ત્યારબાદ 2024ને લોકસભાનું પરિણામ ગુજરાતનું, એમાં 26માંથી 25 સીટ, પછી સ્થાનિક પંચાયતોની ચૂંટણીઓ, એમાં જે રીતે 90%થી વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો બેઝ બહુ સ્ટ્રોંગ છે. અને આપણે જ્યારે પરફોર્મન્સની વાત કરીએ તો આપણે કોઈ પણ પ્રકારના પરફોર્મન્સની વાત કરી લો, રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય સરકાર, રાજ્યનું નેતૃત્વ, રાજ્યની સરકાર, વિકાસની યોજનાઓ, એને પહોંચાડવા માટેની કામગીરી, સ્થાનિક નેતાગીરી છે, અનેક ઉમેદવારો છે અત્યારે, એમાંથી અત્યારે પસંદગીની પ્રક્રિયા કઠણ બને એવી પ્રક્રિયા છે અત્યારે. તો એટલે પરફોર્મન્સની બાબતે 2022 અને 2024 કરતાં ભારતીય જનતા પાર્ટીનું પ્રમાણ વધ્યું છે, જનમાનસમાં સ્વીકૃતિ વધી છે, વધારે ને વધારે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, લાખો કરોડો કાર્યકર્તાઓ છે, અને એ લોકોની સાથે જનસંવાદ, એમને કોઈ સર્વે નથી કરવાનો, અમે કામ કરીએ છીએ, લોકોનું સેવા કરીએ છીએ. એટલે એના આધારે એ ચોક્કસ કહી શકાય કે અત્યારે જે વાતાવરણ છે એ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસનું વાતાવરણ છે. કારણ કે જે પ્રમાણે માનનીય મોદીજીએ કામગીરી કરી છે, કે ભારત સરકારે કરી છે, કે ગુજરાત સરકારે કરી છે, કે સ્થાનિક કાર્યકર્તાઓએ, અમારા બંધુઓએ કરી છે, એ કામગીરી છે, એ અમારું એ પરિમાણ છે ને એ જ અમારું પરિણામ છે. ઠીક છે વાસુદેવભાઈ, કારણ કે વિસાવદર કડીની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ કે ત્યાંના લોકો આપણે જોયું કે તો ખેડૂત પ્રેમી હોય છે અને ખેડૂતોને વધારે પસંદ કરે છે. સાથે સાથે આપણે જોયું કે લેવા પાટીદારોનું પણ એક અલગ પ્રભુત્વ છે, અલગ પ્રકારનું એક વર્ચસ્વ ત્યાં હંમેશા જોવા મળ્યું. અને સાથે સાથે જે મેં શરૂઆતમાં વાત કરી કે એવું નથી કે કોઈ એક મોટો પક્ષ છે અથવા કેન્દ્ર અથવા રાજ્યમાં છે, એ પણ સ્થાનિક વાતાવરણ, ઓવરઓલ મુદ્દાને આધાર પર લોકો આગળ વધતા હોય છે, દરેક ચૂંટણીમાં જોવા મળ્યું. તો આ વખતે કારણ કે બધી રીતે બધા લોકો જોર લગાવી રહ્યા છે, તો કંઈક એવું દેખાઈ રહ્યું છે ખરા અલગ, જેના કારણે કોઈ પાર્ટી અલગ તરી આવે? આમાં શું છે કે બાય ઇલેક્શનમાં સાધારણ રીતે સત્તા પક્ષ હોય ને એ લગભગ બાજી મારતો હોય છે. ગુજરાતમાં જે સ્થિતિ છે તો સત્તા પક્ષ ખૂબ મજબૂત છે, એટલે ઉરીશભાઈની એ વાત સાચી છે કે તમે જો ડેટા કલેક્ટ કરો તો ડેટાની દ્રષ્ટિએ તમને સ્ટ્રોંગ ભારતીય જનતા પાર્ટી દેખાશે. પણ આ બંને જે સીટ છે એ સીટમાં આ સ્ટ્રોંગનેસ ઓવરઓલ ગુજરાતની વાત થાય અથવા તો દેશની વાત થાય, લોકસભાની થાય, વિધાનસભાની થાય, આ બાય ઇલેક્શન છે, 2 વિધાનસભા છે, એ બંને વિધાનસભાની ઇન્ડિવિજ્યુઅલ જે કેપેસિટી પાર્ટીઓની, જે પાર્ટીના નેતાઓની સ્વીકૃતિ છે બરાબર, એની ઉપર હોય છે, અને એમાં સ્વિંગ શું થશે. એટલે સ્થાનિક જે છે, કિસાનોના જે વિસાવદરમાં જે અસર થવાની છે અથવા તો કડીમાં જે અસર થવાની છે, એ ખેડૂતોને જે પ્રમાણે MSP નથી મળ્યું, ખેડૂતોને જે પ્રમાણે એના ટેક્સીસ વગેરે હોવાને કારણે ખેડૂતોની ખેતી જે છે એ નોન વાહેબલ છે, એટલે ખેડૂતોના ઇસ્યુ આ બંનેમાં ખૂબ મોટા પાયે કામ કરવાના છે. રહી વાત ઉમેદવારની કેપેસિટીની, તો કેપેસિટી વાળો ઉમેદવાર છે
એ બાય ઇલેક્શનમાં સારું ચોક્કસ પરફોર્મન્સ બતાવી શકતો હોય છે, કારણ કે એ વખતે કોન્સન્ટ્રેશન છે એક વિધાનસભા ઉપર થતું હોય છે. પણ ઓવરઓલ ચૂંટણીનો જે પ્રચાર છે એ પ્રચાર પણ આમાં અસર કરતો હોય છે. કારણ શું કે આખા રાજ્યના કાર્યકર્તાઓ લાગવાના, અને બીજેપીમાં તો સિસ્ટમ છે, મંત્રીઓને એક એક ગામ આપી દે અને ધારાસભ્યોને સોંપી દે, આ બધું એનું પ્રચાર તંત્ર જબરજસ્ત ગોઠવાતું હોય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ કરતા તંત્રના લાભાન્વિત લોકોની સંખ્યા બહુ મોટી છે. એટલે એના લીધે શું થાય છે કે એક વાતાવરણ બનાવવામાં એમને બહુ વાંધો નથી આવતો. પણ આ વખતે જે સ્થિતિ છે, જે નારાજગીની જે વાત થઈ છે, નારાજ ખૂબ લોકો છે. એટલે પછી આ વિપક્ષો છે, આપ હોય કે કોંગ્રેસ હોય, એ એવી ઈચ્છા રાખતું હોય છે કે આટલી બધી નારાજગી છે તો અમને મત મળશે. પણ નારાજગી વાળો વોટ છે એને તમે વોટ બદલી શકો એવી રીતે તમે વોટર્સ પાસે જાઓ ને એવો પરફોર્મન્સ બતાવો તો તમને એ વોટ કન્વર્ટ થાય. નહીતર શું થાય છે કે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી જે વાત કરતી હોય, પણ ખેડૂતોમાં જે નારાજગી છે, જે રીતે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, જે રીતે નોન વાહેબલ ખેતી થઈ રહી છે, ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, એટલે આ બધી સ્થિતિ જોતા એવું મને લાગે છે કે જો વિપક્ષ જે છે એ આ જે પરિસ્થિતિ સર્જાણી છે એમાં બીજેપીને જે વોટ ભૂતકાળમાં મળેલો છે એને કન્વર્ટ કરી શકે. લોકો નારાજ થયા છે એટલે વોટ કન્વર્ટ થઈ જશે એવું નથી હોતું. એટલે એમાં કેટલા સફળ થાય છે એના ઉપર પરિણામ. અને બંને કટોકટી વાળી સીટ છે, એટલે અત્યારથી જીતી જશું આ તે વગેરે મને કે બહુ વહેલું લાગે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. સમય જોકે છતાં પણ ઘણો ઓછો છે. ત્રણેય પાર્ટીઓએ કમર ખસી છે અને ગ્રાઉન્ડ લેવલ પર કહી શકાય કે આ મહેનત સ્પષ્ટ જોવા મળી છે. પરંતુ વિસાવદરનો શું મૂળ છે, એ લોકો શું પસંદ કરે છે, શેના આધારે કોઈ કેન્ડિડેટને પસંદ કરે છે, તેના પર થોડી ડિટેલમાં ચર્ચા કરીશું. પેટા ચૂંટણીમાં બાજીગર કોણ બનશે, ચર્ચા છડે ચોકની અંદર. વિસાવદર અને કડીની પેટા ચૂંટણીનો આ મુદ્દો, જેનું 23મી પરિણામ આવવાનું છે. 19મી જૂને વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે. લગભગ કહી શકાય કે 3 અઠવાડિયા જેટલો સમય છે. ઉરુજભાઈ, હવે વિસાવદરની વાત કરી, કડીની પણ આપણે સમજી લઈએ. શું ગણિત, શું સમીકરણો અને કેવી મહેનત ત્યાં છે? આપણે કડીની વાત કરીએ તો કડીમાં પરફોર્મન્સ બેઝ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જ સ્ટ્રોંગ છે. ખેડૂતથી માંડીને ઉદ્યોગ સુધી સતત છેલ્લા લગભગ 25 વર્ષથી કડીમાં ખૂબ જ કામગીરી થાય છે. દાખલા તરીકે ભારતનું સૌથી વધારે કપાસ ઉત્પાદન કરતું રાજ્ય એટલે ગુજરાત, અને કપાસની જે જીનિંગ મિલો હોય છે એ ગુજરાતમાં સૌથી વધારે હોય તો એ કડીમાં છે. એ કપાસથી આગળ કેવી રીતે વધાય એ માટે ભારતીય જનતા પાર્ટીએ 2011માં નવી ટેક્સટાઇલ પોલિસી લાવ્યા. એના આધારે જે લોકો ખેતી કરે છે એ જીનિંગ કરતા થયા, ને જીનિંગ કરે છે એ સ્પિનિંગ કરતા થયા, એટલે મિલ માલિકો થયા, જોબ ક્રિએશન થયું, એની બિઝનેસ વેલ્યુ વધી, એની જગ્યાઓના ભાવ વધ્યા, અને ત્યાં કડી એક સમૃદ્ધિ તરફ વધારે ને વધારે આગળ વધવા લાગ્યું. આજે કોઈને પણ તમે સર્વેથી આપ જોઈ શકો છો, મિત્રએ કહ્યું સર્વે કરાવે છે, તો કડીમાં કોટન ઇન્ડસ્ટ્રી ક્યાં છે, કડીમાં કોટન સ્પિનિંગ ઇન્ડસ્ટ્રી ક્યાં ઊભી છે અત્યારે, એનો તમે સર્વે કરો. એની સાથે કેટલા કામદારો જોડાયેલા છે, એની સાથે કેટલા ખેડૂતો જોડાયેલા છે, એને લીધે કેટલા ફેમિલીઝ જોડાયેલા છે. આ બાબતો જે છે એ પરફોર્મન્સનો આધાર છે. અને માનનીય મોદીજીએ ખૂબ જ લાંબી દ્રષ્ટિથી આ બધું આયોજન કર્યું, અને ક્યારેય એ વાત નથી કરી, પરંતુ એ પરફોર્મન્સ ઉપર જ વાત કરી છે. કન્ડક્ટ ઇઝ મોર કન્વિન્સિંગ દેન લેંગ્વેજ. એટલે એના પરિણામો આવ્યા છે. એ વિસ્તારનો વિકાસ થયો છે, ત્યાંના લોકોની સમૃદ્ધિ વધી છે. પરિણામે આજે જે વિશ્વાસ, મેં અગાઉની ડિબેટમાં આપને કહ્યું હતું કે વિકાસ અને વિશ્વાસ એ બે એક સિક્કાની બે બાજુ છે રાજકારણમાં, અને માનનીય મોદીજીના નેતૃત્વમાં એ બંને તરફ અમારું ઇક્વલ કોન્સન્ટ્રેશન છે. વિકાસ ઉપર પણ અમારું ધ્યાન છે અને વિશ્વાસ સંપાદન કરવા ઉપર પણ અમારું ધ્યાન છે. એટલે ખોવાયેલો, સાંપડેલો વિશ્વાસ ખોવાય નહીં, એ પણ અમારી પહેલી જવાબદારી છે, મારા કાર્યકર્તાથી માંડીને પ્રધાનમંત્રી સુધી. અને એ બાબતમાં સદાય સાવચેત રહીને અમે કામગીરી કરતા આવ્યા છીએ. પરિણામે આજે 156 થઈ, 161 થઈ, અને આજે બીજી 2 બેઠકો વધવાની છે.
હિતેન્દ્રભાઈ, કોંગ્રેસનું કડીમાં કેવા પ્રકારનું વલણ અને ખાસ કરીને કોંગ્રેસથી કેવા પ્રકારની તૈયારીઓ, તમે સર્વેની વાત કરી, ગ્રાઉન્ડ લેવલની મહેનત, મારે ત્યાંની બી સમજવી છે, શું તૈયારીઓ થઈ રહી છે? હું પહેલાં વાસુદેવભાઈએ જે વાત કરી એની ઉપર આગળ વધવા માંગીશ, પછી ભાઈ ભાજપના પ્રવક્તાનો સવાલનો જવાબ, અને પછી તમારી વાત ઉપર આવું છું. આપણી પાસે ખૂબ સમય ઓછો છે, સમય ઓછો, એટલે હું લાંબો સમય નહીં આપી શકું. નહીં, થોડા 7 થી 8 ટૂંકમાં જ મિનિટ બતાવીશ, સમય ટૂંકમાં જ સાથે બતાવીશ. વાસુદેવભાઈએ જે વાત કરી સરકારી જે મશીનરી છે એના દુરુપયોગનો, એનો આજનો જ દાખલો. આજે પ્રધાનમંત્રીજી ગાંધીનગર ખાતે જે રોડ શો કર્યો હતો, એ રોડ શોમાં લોકોને એવું લાગ્યું કે જનતા આવેલી છે, પણ એમાં આશા વર્કરો, આંગણવાડીની બહેનો, સરકારી ટીચરો, તલાટીઓ, આ જે સરકારી કર્મચારીઓ છે એમના બસમાં બેસાડીને ત્યાં બેસાડ્યા હતા અને ત્યાં લઈ ગયા હતા. સવારમાં એ જે સ્ટ્રેન્થ દેખાતી હતી ને તમને રોડ ઉપર, કે જે રોડ એ પબ્લિક નહોતું, એ સરકારી કર્મચારીઓ હતા. એટલે આટલા વર્ષો પછી જો આ કરવું પડતું હોય અને આ પરફોર્મન્સ હોય તમારું, તો આ સરકારી તંત્રના દુરુપયોગનો એક મેં તમને ઉદાહરણ આપ્યું, આજનો જ લાઈવ ઉદાહરણ, કોઈ મતલબ નથી, આપણે બહુ દૂર નથી જતા. નંબર 2, આપણે કડી ઉપર આવીએ છીએ. કડી એ અનામત બેઠક છે. અનામત બેઠકની અંદર ગુજરાતમાં દલિતો માટે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં હોય કે અત્યારે રાજ્ય સરકારની વાત કરીએ છીએ, તો રાજ્ય સરકારે દલિતો માટે શું કર્યું? અનામત બેઠક છે એટલે વિશેષ આ વાત આવવાની. અને એમાં બી એટલી વાત કે ગુજરાતમાં 18,000 ગામડાઓમાંથી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક ગામ એવું નથી, નોટ ઇવન અ સિંગલ વિલેજ, કે જે ગામમાં આભડછેટ ના હોય. તો 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, 11 વર્ષના કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જો તમે ગુજરાતમાં એક ગામડાઓને જો તમે આભડછેટ મુક્ત ના કરી શકતા હોય, તો આના માટે એમને શરમથી લાજી જવું જોઈએ અને ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ. આ હું બોલું છું હિતેન્દ્રભાઈ, ફરી એકવાર કહીશ, તમે કેન્દ્રીય મુદ્દા પર આવશો, તમે નહીં, મુદ્દા પર આવશો, જેનું કોઈ પ્રમાણ નથી, કડીની બેઠક અનામત બેઠક છે. કડીની અનામત બેઠક ઉપર હું અનામતના દલિત સમાજના મુદ્દાઓની વાત ના કરું, કેવી તમે વાત કરો છો ભાઈ? તમે એક વાર તો સમજો, તમે જે વાત કરી રહ્યા છો, કડી અનામત બેઠક છે, તો અનામત બેઠક ઉપર દલિતોના મુદ્દાની વાત ગોળ ગોળ વાત કરી રહ્યા છો. હું ફરી એકવાર આવું. ગુજરાતમાં 3 લાખ કરોડનું બજેટ છે. 3 લાખ કરોડના બજેટમાં 7% 30 વર્ષથી ચર્ચા કેમ ભાજપે પસંદ કરે છે હિતેન્દ્રભાઈ? ભાઈ કડીના લોકો કડીના દલિત સમાજના લોકો વાત ના કરે. એક પક્ષે કેમ પસંદ કરીએ છીએ 30 વર્ષથી આપણી જનતા? ભાઈ હું એ જ સવાલનો જવાબ આપું છું કે અનામત બેઠકની ઉપર, કડીની અનામત બેઠક પર દલિત સમાજની બેઠક છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આવશે તો બી દલિત સમાજમાંથી આવશે, કોંગ્રેસમાંથી આવશે તો પણ દલિત સમાજમાંથી આવશે. એટલે ત્યાં ઉમેદવાર જે ધારાસભ્ય બનવાના છે દલિત સમાજમાંથી જ બનવાના છે. તો રિઝર્વ બેઠક ઉપર હું દલિત સમાજની વાત તો કરું ને, તો એ તમે મને એમાં બી રોકો છો. કારણ કે રોકું છું, કારણ કે તમે blame એવા કરો છો કે કોઈ આધાર નથી. હું તમારા 30 એજન્ડા ઉપર વર્ષથી વાત આભાર છે કરવા નથી ગુજરાતમાં નહીં આવ્યો. હું સ્વીકારવા તમારા આવ્યો. એજન્ડા ઉપર વાત કરવા અહીંયા નથી આવ્યો. હું મારી પાર્ટીનું સ્ટેન્ડ મૂકવા માટે આવ્યો છું. કે મારી બિલકુલ, પાર્ટીની બિલકુલ. તો કડીમાં તમારી પાસે અને authentic વિસાવદરમાં proof શું છે જે તૈયારી તમે કહી રહ્યા છો? એની વાત કરવા હિતેન્દ્રભાઈ, માટે આવ્યો છું. તમારી હું તમને પાસે પૂછું છું કે authentic છેલ્લા- proof શું છે? છેલ્લા- ભાઈ હું તમને એ જ જે વાત તમે કરી રહ્યો 30 વર્ષ છું. શું કહી રહ્યા છો? ભાઈ 2 દિવસ પહેલા અમરેલીના ગામડામાં એક દલિત યુવાનની હત્યા થઈ જાય છે. ફરી તો રે શું કોઈ એવી વાત તમારી પાસે ભારતીય જનતા છે પાર્ટીના નહીં, શાસકોને કોઈ મુદ્દા નથી. હવે દલિત મેં સમાજ તમને ઉપર પ્રશ્ન થતા એ અન્યાયની પૂછ્યો વાત ના કે કરીએ. તમારી તૈયારી શું છે, જેનો કોઈ જવાબ જ નથી તમારી શું પાસે. જવાબ નથી? હા, કોને પ્રજાનો બોલે? રોષ છે, પ્રજામાં તમારી રોષ છે. તૈયારી શું છે ભાઈ, અત્યારે? કડીની બેઠક, તમે મને કડીની વાત કરી છો, કડીની કડીના વાત દલિત કરું છું. સમાજની વાત કરું છું. હા. તો કડીના દલિત સમાજમાં આજે અહીંયા નિલેશ રાઠોડ કરીને જે યુવાન છે અમરેલીમાં, એની હત્યા થઈ ગઈ, તો એનો શું ત્યાં રોષ નહીં હોય? તો ત્યાંના દલિત સમાજના જે વોટર્સ હોય એમનામાં રોષ નહીં હોય? તમે કેવી બિલકુલ રીતે રોષ હશે, વાત કેમ કરો છો, નહીં હોય? જીગરભાઈ? પણ તમારી જીગરભાઈ, તૈયારીની વાત કરો તો અમારી આ તમે તૈયારી કેમ છે, અલગ મુદ્દા અમારી આ પર જઈ રહ્યા તૈયારી છે કે જે પ્રજાનો રોષ છે, ભાઈ ત્યાં જેટલા યુવાનો છે એના પેપરો ફૂટી રહ્યા છે, તૈયારી કરી હોય, 12 કલાક 24 કલાક વાંચીને તૈયારી કરી હોય અને એ માણસનું પેપર ફૂટી જાય તો યુવાનનો રોષ હોય એને મારે વાત નહીં એ તો આખા કરવાની. ગુજરાતમાં રોષ હોય ને, કડીમાં કેમ? એ બધા જ લોકો સેન્ટ્રલાઇઝ થઈ અને કડીમાં ફોકસ કરે, એ બધા જ લોકો ફોકસ અને વિસાવદરમાં ફોકસ કરવાના છે. શાંતિથી ભાઈ, તમને એક જ વાત કરીશ, જે એક જ રીતે વાત કરીશ. સરકારી તંત્રનો તમે એ દુરુપયોગ કહી રહ્યા થાય, છો, તમારો એવી જ જવાબ એ રીતે છે, એક જનતા સેકન્ડ. પણ એ રીતે આવે ને આગળ. દરેક સાંભળી પણ લો ને હિતેન્દ્રભાઈ, શાંતિથી સાંભળી લો ને, આપણી પાસે સમય છે ઓછો છે, પણ હું જે પ્રશ્ન પૂછું છું એમાં એ લોકોની ખામી કે એ લોકોની ત્રુટિ શું છે એ નથી પૂછ્યું. તમારી સ્ટ્રેન્થ, તમારી તૈયારી, તમારી વિશ્વાસ જીતવાની નીતિ શું છે, એટલે કે કોંગ્રેસ શું, એ પૂછી રહ્યો છું. જીગરભાઈ, આ સવાલનો જવાબ મેં પહેલી વાર જે મારી વાતની શરૂઆત કરીને ત્યારે જ આપી દીધો કે કડીના તમામ બૂથમાં અમારી બૂથની કમિટીઓ તૈયાર થઈ ગઈ છે. બૂથમાં ટેબલની અંદર એટલે સ્કૂલની અંદર કોણ બેસવાનું છે એની તૈયારીઓ થઈ ગઈ છે, બહારની તૈયારીઓ થઈ ગઈ છે. જનતાની વચ્ચે જવાનું, તો જનતાની વચ્ચે જવાની અમારી તૈયારીઓ, કયા બૂથમાં વૃદ્ધો છે તે જ્યાં રિક્ષા મૂકવી પડશે એની તૈયારીઓ થઈ ગઈ છે. હવે તમને સિસ્ટમેટિકલી કહી દીધું કે અમારી બધી તૈયારીઓ બંને જગ્યાએ
તૈયારીઓ થઈ ગઈ છે. જ્યાં અનામત બેઠક છે તો અનામત બેઠક ઉપર દલિતોના મુદ્દા ઉપર વાત થાય તો દલિતોના મુદ્દા ઉપર હું વાત કરું છું તો તમને એવું લાગે છે હું કડીના મુદ્દા પર વાત નથી કરતો. આવું ના હોય ભાઈ જીગરભાઈ, આવું આ રીતે ના હોય debate. આવું ના હોય. તમે લખીને આપો છો, પરિણામ આવે ત્યારે કોંગ્રેસના મિત્રો આવતા નથી, જવાબ નથી આપતા. ગ્રાઉન્ડ લેવલ પર અમે સમજવાની કોશિશ કરીએ છીએ. હું કહેતો નથી કે આમ આદમી પાર્ટી જીતશે, હું એ પણ નથી કહેતો કે ભારતીય જનતા પાર્ટી જીતશે, પણ તમે છાતી ઠોકીને કહેતા હો કે કોંગ્રેસ જીતશે તો કંઈક એવી વાત બી તો સામે આવી જોઈએ કે મને બી લાગે કે વાહ, તો હું તરત ઉર્વશભાઈ બાજુમાં બેઠા છું એમને બી પૂછી શકું કે ભાઈ આ શું છે, આની સામે તો ભાજપ ક્યાં છે. પણ તમારી પાસે એવી કોઈ મુદ્દો, કારણ કે સ્થાનિક ધોરણે તમારે સમજવું પડશે કે અમારા પણ પત્રકારો, રિપોર્ટરો ગ્રાઉન્ડ લેવલ પર હોય છે તો કે જુસ્સો એ ગરમાઓ એ પ્રચાર પ્રસાર એ વિશ્વાસ જેવી નીતિ એ નથી હજી કોંગ્રેસ તરફથી જોવા મળી. એટલા માટે આ સવાલ થઈ રહ્યો છે. હિતેન્દ્રભાઈ, તમને એ સવાલ થઈ રહ્યો છે, એ જ સવાલનો જવાબ મેં એક કરતાં વધારે વાર આપ્યો છે. ફરી એકવાર આપી દઉં કે ત્યાં ગુજરાતની આ બંને જગ્યાની પેટા ચૂંટણીમાં વિસાવદર હોય કે કડીની પેટા ચૂંટણી હોય, બંને જગ્યાએ સ્થાનિક જે લોકો છે, જે મતદારો છે, મતદારોમાં જબરજસ્ત રોષ છે. રોષ કડીની અંદર વિશેષ કરીને ભારતીય જનતા પાર્ટીની સામે છે અને વિસાવદરની અંદર પણ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંનેની સામે છે. કારણ કે જ્યાં ગઈ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડ્યા હતા તો એ ભારતીય જનતા પાર્ટીના ખોરામાં જઈને બેસી ગયા. તો ત્યાં લોકોને એવું છે કે અમારે આ વખતે નથી આમ આદમી પાર્ટીને વોટ આપવાનો કે નથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાનો. ફરી એકવાર જે રીતે અમે પહેલાં કોંગ્રેસને વોટ આપ્યો તેવી રીતે કોંગ્રેસને જીતાડવાની છે. એવી જ રીતે કડીની અંદર પણ અમારે ફરીવાર જે રીતે 2012માં જે રીતે ચૂંટણીના પરિણામ હતા, 2017માં બહુ નાની જીતની માર્જિન હતી. જો તમારી પાસે આંકડાઓ હોય તો તમે કડીમાં 2017ના ચૂંટણીના પરિણામો બતાવો તો તમને ખબર પડશે કે ત્યાં કેટલા નેરો માર્જિનથી જીતેલા. તો ફરી હું એ કહું છું કે કોંગ્રેસ પાર્ટીનું પરફોર્મન્સ બંને જગ્યાએ બહુ સારું રહેવાનું છે અને બંને જગ્યાએ અમે બહુ જ્વલંત વિજય પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ. અચ્છા વાસુદેવભાઈ, ખૂબ ઓછો સમય છે, મને એક જ મિનિટમાં સમજવું છે કે મોટા ભાગે ભાજપ કોંગ્રેસની જંગ હંમેશા ગુજરાતની અંદર ખાસ કરીને જોવા મળી, પરંતુ આ વખતે કારણ કે આમ આદમી પાર્ટી પણ છે તો આ પાર્ટી ભાજપ માટે ભારે પડી શકે એમ છે. કોંગ્રેસ માટે કોણ કોના વોટ કાપી શકે એવું દેખાઈ રહ્યું છે પ્રાથમિક ધોરણે? આમ આદમી પાર્ટી ખૂબ જોર કરી રહી છે અને એનું પોતાની પણ કામ કરવાની જે છે એ સ્ટાઇલ છે ને બીજેપી સ્ટાઇલ છે. કોંગ્રેસની સ્ટાઇલ જુદી છે. મારે વાત કડીની પણ કરવી છે કે કડીમાં હમણાં ઉર્વિશભાઈએ કીધું ને કે કોટનનો એક વિષય હતો ને કોટનની પોલિસી ઉપર વાત કરી. ભારતીય જનતા પાર્ટીથી લગભગ ઉદ્યોગપતિઓ લાભાન્વિત થયા છે કોટનમાં, પણ ખેડૂતોને જે ભાવ આપ્યો છે ને એ શંકરસિંહ વાઘેલા જ્યારે કપડા મંત્રી હતા ને ત્યારે એમને જે કપાસનો જે ભાવ આપ્યો છે અત્યાર સુધી ક્યારે એને હજારો કરોડ રૂપિયા ખર્ચીને આપ્યો હતો. એટલે ખેડૂતોમાં અને શંકરસિંહ વાઘેલાની પાર્ટી જે છે એ કડીમાં ઉમેદવાર ઉતારવા જઈ રહી છે. એટલે કડીમાં જે કંઈ ખેડૂતનો કોટનનું જે કામ થયું છે અને જે રીતે શંકરસિંહ વાઘેલાએ 1 વર્ષ જે સરકાર ચલાવી છે એમાં જે રીતે લોકોના કામ થયા છે, એ વિસ્તારોના જે કામ થયા છે એને કારણે ત્યાં એક બહુ મોટું ફેક્ટર કડીમાં ડેવલપ થઈ રહ્યું છે. એટલે કડીમાં પણ જે સ્થિતિ જે પ્રમાણે છે એ સ્થિતિ અત્યારે જે માનીએ છીએ કોંગ્રેસ બીજેપી બે જ હશે. આપ તો લગભગ કડીમાં બહુ ઓછા ઓલા ઉપર છે અને કદાચ ઉમેદવાર ન પણ મૂકે, પણ ત્યાં શંકરસિંહ વાઘેલાની જે પાર્ટી છે ડેમોક્રેટિક. વાસુદેવભાઈ તો કંઈક ચોથી જ પાર્ટીની વાત કરી રહ્યા છે. સમયના અભાવે આ ડિબેટને સમાપ્ત કરવી પડશે. ચર્ચા છડે ચોકટે. વાસુદેવભાઈ, ઉર્વિશભાઈ અને હિતેન્દ્રભાઈ, આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, ટૂંકમાં 100 વાતની એક વાત, આ કાંટાની ટક્કર છે. આ વખતે કોઈ એક પક્ષ નહીં, એક સાથે 3 પક્ષ અને 3 પક્ષ દાવો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારી પાર્ટી જ આગળ આવશે. પરંતુ વિસાવદરની વાત કરીએ ગ્રાઉન્ડ લેવલ પર, ત્યાંની જનતા ઘણી સ્માર્ટ હંમેશા જોવા મળી. અવારનવાર સમયાંતરે અલગ અલગ પક્ષોને એ લોકોએ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કર્યો છે. ખેડૂતોને એક દબદબો અલગ જોવા મળ્યો છે અને સાથે જ લેવા પાટીદારોનો પણ એક મોટો વર્ગ ત્યાં હંમેશા જોવા મળ્યો છે. આ 2 કે 3 અઠવાડિયાની અંદર શું વધારે પ્રચાર પ્રસાર થાય છે, કેવી રીતે લોકોનો વિશ્વાસ જીતવામાં આવે છે, શું વાયદાઓ કરવામાં આવે છે, તો આગળનો સમય ખબર પડશે. પરંતુ આ ચૂંટણી અત્યાર સુધીની સૌથી રોચક બનવા જઈ રહી છે, એમાં કોઈ બેમત નથી. ચર્ચા છડે ચોકવા બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.